હેરેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણી સાસરીમાં છીએ અને નાવાનું બાકી છે. ઘેર જઈને નાસું જેમ કે કપડાં લાવવાનું હતું હું એ કારણથી ચા નાસ્તો કરી દીધો છે. બ્રશ કરીને કમ્પ્લેટ પાણી બાજુ અત્યારે રમવા બેસીએ. લાવો લાવજો હાલજી. જો ગાઈસ અને પૂજાને તૈયાર થયા, હજી તો આવા તૈયાર થશે અને હવે આપણે નીકળશું. તાર આબુ પાટણ આબુ? હા પાટણ આબુ તાર પાટણ આબુ હા આઈ અલિયા ગુડ્ડુ તાળિયા લે. આબુ તાર આબુ માંગા આબુ બાઇકમાં આબુ બાઇક પડી જોતા જે બાઇક પડી જોતા આપણે બહાર પડી કોક લઈ ગયું જોજે. ગાડી આવી જોતા જઈએ નહીં ગાડી. તો ગાઈસ બાઇક સ્ટાર્ટ કરી દીધું છે ને હવે આપણે નીકળીએ છીએ પાટણ જવા માટે. વાલાપુરાથી સાસરીમાંથી વિદાય લઈએ આપણે. મોર્નિંગમાં નંગાત આપવું હોય ને ગાડીમાં બી હારે તો શાંતિ થઈ જાય ને કહીએ નંગાત આપવું તો. હવે નીકળે કેટલા વાગ્યા છે? 9:30 નીકળે. 9:30. શું કરશું? પહોંચવાનું ચાલશે ના પડે લઈ દીધી હોત તો મોડું થાય ના થાય. ઘેર જઈને શું કરવું હોય તમારો? અમે કંકોળ તો ટોમેટો તો લીધું હોય પણ ફોજ બધું કરવી મને તો કંકોળો તો ભાવતો ને મને તો ફોજ હારી ભાવ. તો ફોજ ભાવ પાછું તો લે આવી જવું પડે તળાવમાં. તળાવમાં જઈને લઈને તો અમે નીકળ્યા છીએ પાછો હવે ફોડ લેવા. ફોડ લઈને જઈએ આપણે. ફોજ વેણવી પડશે હજી તો. વેલો તોડી લઈએ. ચાલો તું એને આપણને ના પાડે બધું હું જ વેણે તે તો હું વેણશો એ તો અમે કાકા ચેડે હતી એ તો વાઢીથી પેલી કરી દીધી. વેલો આખો તોડી નાખ્યો ને પેલી બાજુ જવું પડશે. આટમ જવાનું હા આટમ જવાનું બીજી ના બીજા તો જોઈ. સાચી વાત. એવું તો અહીંથી કંકોડી લઈ જવી એક નો ફોજ તો ઉગમ સટર માં પાણી ખાઈશું બરોબર. એ તા ફોઈ તા દીધું કેવું ખાવાનું તા દીધું ક્યાં ગણ્યું કેવું ખાય રીના કાકા ખાતો તો બરું ગયો ફોજ લઈ લે બાઇકમાં ભરી બાઇકમાં નાખી બાઈક ઉપર જ નાખું. તો ગાઈસ હોય નો 10 વાગ્યા દીધા. હવે અમે નીકળ્યા છીએ પાટણ જવા માટે. મને મચ્છર થઈ ગયા. આ તો ફોજ ગણે એટલે એવું થાય. તો ચલો ગાઈસ હવે આપણે નીકળી જઈએ. હજુ તો કોઈ વાલાપુરા ગામમાં જ છીએ ખેતરમાં. વાલાપુરા ગામમાં થઈને પછી નીકળી જઈશું ડાયરેક્ટ પાટણ. તો જો ગાઈસ આપણે ખાલી ચોકડી પહોંચી ગયા છીએ. અહીંથી હવે 26 કિલોમીટર જેટલું બાકી છે પાટણ. બધું ચાલુ થઈ ગયું છે પુલનું વધવાનું બધું. તો જો ગાઈસ આપણે પાટણ પહોંચી ગયા છીએ ફાઇનલી. જો પૂજા એકલી જાય છે ને બધું લેવાની રહેતી. જો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘેર. આજ વિરામ ચમ ઘેર હા પૂછ્યું. જો ગાઈસ પપ્પા એક્ઝામ તો ઘેર પૂછ્યું વિરામના ચો પપ્પા છે શું કર્યું પપ્પા કદી તાર બધા હાલ ઉઠે છે તો કામકાજ કરવા લાગે બધા. અને
હાલ જ ઉઠી. હા જો ગાઈસ વિડીયોને ફોન ફેરી છે. રશ્મિકા બેન કપડાં લઈ છે અત્યારે. હુકાઈ ગયા કપડાં રશ્મિકા બેન. અને અત્યારે ફૂલ ગીત ચાલુ કરીને રશ્મિકાને બધા આપણી છે. પપ્પાને પેલી વેલ વાઈ છે ને તે હમી કરી દો ગાઈસ. આજે પપ્પા ઘેર છે. આજે પપ્પા ઘેર વિરમને ઘેર છે. વિરમના ગાઈસ હોજો આવે છે એટલે ઘેર છે. બધા કઈ રીતે હોજો આવ્યો શું કરજે અમર કી કોઈ વાંકા એડું બધું દેખાતું નહીં ને તને કોઈ કશું નહીં છે ખબર નહીં જો આરો જો ગાઈસ વિરમનો હોવું જોઈએ હાથ ગાઈસ બધા મીઠા પાની કોમેડી જોઈ છે. અને જો પૂજાને કપડાં વાળી છે રશ્મિકા 2 જણા. અને જો વિરમ તો આખો દર ફોન કરી દી. અને મોહન પપ્પા આજે પાલાપુરથી ફોજલા હતા તે ફોજના બનાવવાનું છે તે કટિંગ કરી દઈએ. મોહન પપ્પા બીજાના કટિંગ કરવા બેસીશું અત્યારે. તો જો ગાઈસ સવા આપણે કટિંગ કરી દઈએ ફોજના પત્તાનું. જો ગાઈસ ફોજ કાપવા આપણે બેસીએ છીએ. પપ્પાને ગોળ ગોળ વળીને રાઉન્ડ કરી મને આપશી અને હું કાપું છું ગણીશ. જો ગાઈસ ફોજના પત્તા આપણે કાપી દીધા છીએ. અને હવે પૂજાને લસણ ફોલી છે રશ્મિકા 2 જણા. અને પટી છેલ્લો રાઉન્ડ હતો જો ફોજ પત્તાનો ના આપણે નહીં હા નસી ગાની તો યા પત્તા આપણને ના ફાવવાનું. આજે ના આજે ગાઈસ કટિંગ કરી તે થાય જોડે પપ્પા કટિંગ કરી વચ્ચે ચીરા પાડો વચ્ચે ડાયરેક્ટ ખાપી બ્લોગ જો ગાઈસ બ્લોગ જો મારા પહેલાના બ્લોગ રમજીનો ફોટો મારામાં જોયો મમ્મીની હાલ ઘેર આ નોકરીથી ને મમ્મી તો જો ગાઈ હોય તો વધવાનું ચાલુ થઈ હાલે કતો જો પારા આગળ તમારે સ્ટાર કેટલું બધું ફોલી જો ભાઈ શાક મને નાખો બે એટલે કરી એટલે ફોલી મચ્છર પે રહી ગયું હું જાણો જો ગાઈસ કપાઈ ગયું છે કઈ આપણે તો જો ગાઈસ હોય તો પૂજા લોટ બનાવવા માંડી છે ફોજનો. અને રશ્મિકા બેન કંકોરાનું શાક જોવા વંઘારી દીધું છે. જો તીખું બનાવ્યું છે બેન. ફોન બનાવી નહીં ડાયરેક્ટ બફા મૂકી દેવા તેમાં ચડી જાય એમ. રોટલી બનાવો રોટલી તો જોવો ગાઈસ હોય તો મમ્મીની આ તો ટીવી જોવી છે. પપ્પાને 2 જણા જોવો. મમ્મીની હાલ આ જેઠાલાલ જોવું છે.